Urge Gaya Fantastic Four. Four sponsored by Kupi's Wedding House. Honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. Urge Gaya Urge Gaya Sixer. Super Sixer. Six sponsored by 7 Horse Embroidery Machine. Honored by Mr. Gautam Bhai Munjani and Mr. Mukesh Bhai Ghevaria. દિશાથી ભટક્યો છે અને વાઇડ આપી દીધું છે અમ્પાયરે. ફરીથી કરવી પડશે આ બોલ અને મહેંગું પડી શકે છે. દેવજીનો બ્લાસ્ટર્સનો એક સારો એવો સ્કોર જોઈ શકાય છે સ્કોર કાર્ડ ઉપર. 13 ઉપર પહોંચી ગયો છે. હવે બોય બોલ બાકી રહેશે આ મેદાન ઉપર. હિરેન ખેની ખૂબ જ મોંઘો સાબિત થઈ રહ્યો છે. આગલો બોલ છે, પ્રહાર કરવાનો પ્રયાસ. કનેક્શન સારું છે પરંતુ ખેલાડી હતો. પ્રયાસ તો ખૂબસૂરત જરૂર નજર આવ્યો. અહીંયાથી કોઈ રનનો ઇજાફો થશે નહીં. હવે લાસ્ટ બોલ રહેશે. આ પહેલો ઓવર, આ છેલ્લી મેચ છે આ મેદાન ઉપર આજની. પરવડી પટેલ પ્રીમિયર લીગનું 5મું સંસ્કરણ, માફ કરજો 4થું સંસ્કરણ છે. ફૂલટોસ બોલ છે, લો ફૂલટોસ. કનેક્શન ખૂબ બહેતર છે અને બોલ જઈ રહ્યો છે 52 તરફ અને હવે મળી ગઈ છે 94 સાથે થઈ છે ઓવરની સમાપ્તિ. Four sponsored by Kupi's Wedding House. Honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. પહેલો ઓવર 17 સાથે સમાપ્ત થઈ ચૂક્યો છે. મને લાગે છે કે તમે પહેલી ભૂલ કરી છે, પરંતુ દેવજીનું બ્લાસ્ટર્સ ટોસ જીત્યા અને બેટિંગ કરવા માટે આવ્યા છે. ખૂબ જ સુંદર એવો સ્કોર ઊભો થઈ શકે છે કારણ કે એમની પાસે બેટિંગ લાઇન ખૂબ જ સરસ છે. અને જે તમે અહીંયાથી બેટિંગ કરવાનું ચયન કર્યું છે, કહી ના કહી તમે બોલિંગ ઉપર જઈ શકતા હતા કારણ કે તમે ચેસ કરવામાં એક સારી એવી ટીમ તરીકે ઉભરી આવ્યા છો આ ટુર્નામેન્ટમાં. ખેની અને જી ખેની ટેપ કરવા જરૂર ઈચ્છી રહ્યો હતો. સારો એવો બોલ વિકેટ કીપરના હાથમાં ગયો છે. અહીંયાથી મોકો આપવાનો પ્રયાસ નહીં કરી રહ્યા. જોવાનું રહ્યું કે ક્યાં સુધી સ્કોરને રોકી શકે છે. બંને ટીમ એક એક મેચ જીતી નહીં આવી છે. જે જીતશે સૌથી ઉપર પહોંચી જશે ખેલાડી છે આ વખતે. ખૂબ જ સારું એફર્ટ અહીંયા આપવું પડશે કારણ કે તમારું 100માંથી 100 અહીંયા આપવાની હવે આવશ્યકતા છે. હવે જો મેચ અહીંયાથી ફસાય તો એને બહાર કાઢવી પડશે કારણ કે અહીંયાથી થઈ શકે છે પોઈન્ટ ટેબલની અંદર ઉલટફેર. અને આજે ઉલટફેર થઈ શકે છે, તમને મોંઘું પડી શકે છે. જે મોંઘવારી વધી રહી છે આ વખતે રિવર્સ સ્વીપ. કનેક્શન સારું છે પરંતુ ખેલાડી છે ત્યાં મૂકેલો હતો કારણ કે જાણી શકે છે કે આ શોર્ટ સિલેક્શન અહીંથી થઈ શકે છે, પરંતુ હવે મોકો આપશે નહીં. આ કામ કરવાનો બિલકુલ પ્રયાસ થઈ રહ્યો છે.
ઓહો આવ્યો સીધો બ્લોકમાં બોલ હતો આ વખતે. અને બિલકુલ આ પ્રકારની બોલિંગ લાઈન જોઈએ અહીંયાથી પરિવર્તન કરવું પડશે, કારણ કે અહીંયાથી આ મેચ બની શકે છે. બનાવવો તો જરૂર પડશે, કારણ કે પહેલો ઓવર એટલો મોંઘો ગયો કે 17 આપીને ગયો હતો. 2 બોલ જરૂર છે આ મેદાન ઉપર. આ પાવર પ્લે નો બીજો ઓવર છે, આના પછી એક ઓવર જરૂર રહેશે. આગલો બોલ જો સીધો શરીર ઉપર પગમાં નાખી દીધો હતો બોલને, અને ખૂબ જ સુંદર એવી બોલિંગ અહીંયાથી પ્રસ્તુત કરી રહ્યો છે એ સુમિત ઘંટાલા. અને ખૂબ જ સરસ પ્રકારની બોલિંગ જે જોઈ શકાય છે આ મેદાન ઉપર. ખૂબ જ સારું એવું ક્રિકેટ અહીંથી નજર આવી રહ્યું છે કેપિટલ લોન્સની સરજમી પર. સુરતની આ પવિત્ર ધરા છે. વાઇડ લાઈન ઉપર બોલ અને એમ્પાયર આપી દીધો છે વાઇડ. ફરીથી કરવું પડશે આ બોલ. બિલકુલ વાઇડ લાઈનથી થોડો સતીક હતો બોલ. આગળનો બોલ છે ખૂબ જ સુંદર બોલની સાથે થઈ છે ઓવરની સમાપ્તિ. 2 પછી સ્કોર ગયો છે 21 વિધાઉટ ધ વિકેટ. હલો, છેલ્લા ટકાઉ મટની કોકની ચાવી મળેલી છે, જેમની હોય તે કમેન્ટ્રી બોક્સ પર આવીને લઈ જાય. હલો, છેલ્લા ટકાઉ મટની કોકની ચાવી મળેલી છે, જેની હોય તે આવીને કમેન્ટ્રી બોક્સ પરથી લઈ જાઓ. ભાઈ મેચ થોડી ઝડપથી ચલાવવાની રહે છે. આપણી પાસે થોડો સમય ઓછો છે, કારણ કે તમે ઊંઘશો નહીં તો કાલે તમને મોંઘું પડી શકે છે. આજે ખૂબસૂરત બોલિંગ, ખૂબ જ સુંદર ટપ્પો ખાધો અને વિકેટ કીપરના હાથમાં જશે બોલ. અને જો આ જ પ્રકારની બોલિંગ થશે તો મોંઘું પડી શકે છે, અને આ કામ બિલકુલ કરવાનું રહેશે બોલિંગ ઉપર જે ટીમ છે. આ બંનેનો બીજો મુકાબલો છે. ત્રીજો ઓવર ચાલી રહ્યો છે આ મેદાન ઉપર. ખૂબ જ સારો બોલ, સ્ટ્રેટ ડ્રાઈવ, લોંગ ઓફ ટીપર બોલ જઈ રહ્યો છે. બાઉન્ડ્રી લાઈન નજીક ખેલાડી છે, બોલ પાછળ અને કેરી પણ કરશે. અહીંયાથી હવે મોકો આપવામાં આવશે નહીં. જેટલા ઓછો સ્કોર થશે એટલું સારું રહેશે જે ફિલ્ડિંગમાં ટીમ છે. ટોસ જીત્યો છે દેવજીનું બ્લાસ્ટર, અને પહેલા જ બેટિંગ કરવાનો નિર્ણય આ મેદાન ઉપર કરી ચૂક્યા છે. પહેલો ઓવર 17નો જરૂર હતો, પરંતુ ત્યારબાદ ત્યાંથી જે ઘટી હતી ત્યાં થોડી કાપ મૂકવામાં આવ્યો છે. પાવર પ્લેનો આ લાસ્ટ ઓવર જરૂર છે મેદાન ઉપર. પ્રતિક ખેનીના હાથમાં બોલ જરૂર આપી દીધો છે. પ્રયાસ તો જરૂર થઈ રહ્યો છે આ મેદાન ઉપર, કારણ કે જ્યાં સુધી સ્કોરને અહીંયાથી લઈ જશે ત્યાં સુધી સારું રહેશે. 2.4 ઓવર થઈ ગઈ છે, 2 બોલ હજી પણ બાકી છે આ ઓવરના. આ પાવર પ્લેનો લાસ્ટ ઓવર છે. 3 નવા બોલરના અહીંયા ઉપયોગ કર્યો છે આ મેદાન ઉપર. કેપ્ટને જોવાનું રહ્યું આજે. આગલો બોલ, નિશાન જો ખૂબ જ સતી, કનેક્શન પણ આટલું જ બહેતર થયું છે, અને બોલ જશે હવે બાઉન્ડ્રીની બહાર. ગોરીથી પણ તેજ ગયો છે. ઉર્જે ગયા ફેન્ટાસ્ટિક four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. હવે સ્કોરે આ સીડી ચડી લીધી છે, 32 ઉપર પહોંચી ગયો છે, અને કહી રહ્યો છે કે હું ખૂબ જ સારી એવી કન્ડિશનમાં પહોંચી ગયો છું. લાસ્ટ બોલ પાવર પ્લે નો હવે આ મેદાન ઉપર. પ્રતિક ખેની, પરંતુ કેનિલ હા જોયો હવે દિશાથી ભટકી ગયો છે. લેગ સ્ટમ્પ ઉપર બોલ હતો, વ્હાઈટ બોલ આવી જશે, અને રન પણ આપી ગયો છે આ વ્હાઈટ. 33
3 તીગડી પર આવી ગયો છે, માફ કરજો 2 તગડી પર આવી ગયો છે. લાસ્ટ બોલ રહેશે આ ઓવરનો. હવે થોડો આગળ લેન્થમાં થોડી કાપ મૂકવાનો પ્રયાસ કર્યો હતો, હવામાં લોફ થયો જરૂર છે, ટપ્પા ખાધો છે એક ટપ્પો અને ખેલાડી છે બોલની પાછળ. 2 રનની માંગ છે અને મળી પણ ગઈ છે 2 અને થઈ ગઈ ઓવરની સમાપ્તિ. 3 બાદ સ્કોર પહોંચ્યો છે 35 વિધાઉટ વિકેટ. ભાઈ મેચને ફટાફટ ચાલુ રાખવાની રહેશે, આપણી પાસે થોડો સમય ઓછો છે, પહેલા જ આપણે બતાવી ચૂક્યો છું. સમય આપણી પાસે ઓછો છે, ટાઈમર સેટ કરી દીધેલું છે અને સમય જઈ રહ્યો છે, મોંઘું પડી શકે છે કારણ કે સમયની સીમા વીટશે તો આવશે પેનલ્ટી. હા જો સીધો જડમાં બોલ હતો, રિવર્સ સ્વીપ કરવાનો પ્રયાસ ત્યાં જરૂર થઈ રહ્યો હતો, પરંતુ સ્ટ્રાઇક અહીંયાથી રોટેટ કરવાની માંગ રહી છે અને જરૂર સિંગલ મળ્યો છે. સારી એવી બોલિંગની જરૂર છે, સુમિત ઘંટાલાને આ કામ કરવું પડશે, એમની પાસે ક્ષમતા છે. પહેલો જ ઓવર એમને ખૂબ જ સુંદર તરીકાથી અહીં આપ્યો હતો. કેનિલ ખેની 9 માં 14 બનાવીને હવે જો આ વખતે ઉડાવ્યો છે બોલને, થોડો લોફ તો થયો છે, ટપ્પો ખાધો છે અને ખેલાડી છે ને બોલને જરૂર પકડશે અહીંયાથી, કઈ જ પ્રકારની મુશ્કેલી અનુભવાશે નહીં. ખૂબ જ સારી એવી બોલિંગની જરૂર છે કારણ કે સ્કોર એ ખૂબ જ સારી એવી કન્ડિશનમાં જઈ શકે છે. અહીંયાથી રોકવાનો પ્રયાસ કરવો રહેશે કારણ કે જે જીતશે. આ વખતે પ્રહાર કરવાનો પ્રયાસ, ફાઇન લેગ, બોલ ગયો છે બાઉન્ડ્રીની બહાર. હવે તો બિલકુલ આ ચોકડી આપી જશે. જી હા, બિલકુલ ચોકડી આપીને ગયો છે બોલ. ये गया fantastic four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. સુલક્ષ્મી સારીઝ આગલો બોલ જરૂર આ વખતે પણ પ્રહાર કર્યો છે, કનેક્શન ખૂબ જ સુંદર છે, પરંતુ ખેલાડી છે બોલની પાછળ. સારી એવી ફિલ્ડિંગ કાઉ કોર્નર ઉપરથી સિંગલ જરૂર મળશે, પરંતુ હવે આ મોંઘું પડી રહ્યું છે કારણ કે સ્ટોરનો આંકડો જે તબદીલ થઈ રહ્યો છે, ડબલ ડિઝિટ 4ની ઉપર ગયો છે. ખૂબ જ સુંદર એવું કનેક્શન આ વખતે પ્રસ્તુત કર્યું છે, મોકો છોડ્યો નહીં, બોલને આપી દીધો બાઉન્ડ્રીની બહાર. ये गया fantastic four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. હાલો આગલી બોલ, પ્રહાર કરવાનો પ્રયાસ, હવામાં લોફ થયો છે, ટપ્પો જરૂર ખાતો તો થોડી આગળ રહ્યો હતો બોલ આ વખતે, પરંતુ અહીંયાથી જેટલા રન આવશે એ મોંઘું પડી શકે છે. ખૂબ જ સારી એવી કન્ડિશન. ભાઈ થોડુંક ફટાફટ કરાવજો, સમય આપણી પાસે થોડો ઓછો છે. અને જો પેનલ્ટી આવશે પડી શકે છે મોંઘું. ખૂબસૂરત બોલ, ખૂબ જ સારો હતો એવો હતો, પરંતુ દિશા આપી દીધી છે અને બોલ ગયો છે ગોરીથી, રફતારથી. આ ચોકડી છે. Fantastic four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. આગલો જ બોલ, થોડો ફ્રન્ટનો ઉપયોગ કર્યો, કનેક્શન ખૂબ જ સુંદર છે. એકવાર ફરીથી બેટ્સમેને કહ્યું હું રાહ જોઈ રહ્યો તો વરસાદની, વરસાદ નહીં વરસે પણ હું ચોકડી વરસાવી દઈશ. Honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. આ 2 માં 2 ચોકડી આવી છે, આ મોંઘું પડતું જઈ રહ્યું છે. ખતરો સામે જોઈ શકાય છે, પ્રહાર કરવા ગયો અને ભાગ્યનું નસીબ લઈને આવ્યો અને નસીબ અહીં ચમક્યું છે. આ ત્રીજી બોલ જશે બાઉન્ડ્રીની બહાર. એ લગાતાર 3 ચોકડી આ મેદાન ઉપર. ये गया fantastic four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. અગર અહીંયાથી જીત મળશે તો સુખ ચેનની ઊંઘ લઈ શકો છો. એ કામ અહીં કરવાનું રહેશે. કેપ્ટન આવી ગયો છે, જડમાં બોલ હતો ખૂબ જ સુંદર.
બિલકુલ આ પ્રકારની બોલિંગની જરૂર છે, પરંતુ આ મેચ ફસાતી દેખાય છે મેદાન ઉપર, કારણ કે 3માં 3 ચોકડી પછી આ ચોથી બીટ આવી છે. હજી પણ 2 બોલ શેષ રહેશે. આના પછી ડ્રિંક્સનો સમય થવાનો છે, તો આપણે ડ્રિંક તૈયાર રાખવી પડશે. ફ્લિક કર્યો હતો બોલને, ખેલાડી હતો બોલની પાછળ, છોટી હતી ભૂલ, અને બીજો ખેલાડી છે જેમને બોલને કેરી કર્યો છે. 5 મીટર લાંબુ ભાગવું પડ્યું બોલને કેરી કરવા માટે. ખૂબ જ સારી એવી બોલિંગ લાઈન. ડ્રિંક્સની ટોલી તૈયાર રાખજો, કારણ કે હવે લાસ્ટ બોલ છે. આના પછી ડ્રિંક્સનો સમય તૈયાર થઈ જવાનો છે. લાસ્ટ બોલ, હાલે ફૂલ ટોસ બોલ. કનેક્શન તો ખૂબ જ સુંદર હતું, અને હવે થઈ છે ઓવરની સમાપ્તિ આ મેદાન ઉપર. Super Sixer. Six sponsored by 7 Horse Embroidery Machine. Owned by Mr. Gautam Bhai Munjani and Mr. Mukesh Bhai Ghevaria. Rajvi
લાસ્ટ બોલ રહેશે હવે છઠ્ઠા ઓવરનો આ મેદાન ઉપર. ખૂબ જ સારો આક્રમક રવૈયો આ મેદાન ઉપર ટપ્પો ખાધો અને બોલ ગયો બાઉન્ડ્રીની બહાર. એક બીજી ચોકડી સાથે ઓવરની થઈ છે સમાપ્તિ. Fantastic four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. After 6 over run is going to 83 without loss. मात्र 24 गेंदें शेष है. खेल को लगातार चलाने की दरकरार अब रहेगी. समय ही नहीं अब अपने पास. 24 गेंदें. कहीं ना कहीं एक गेंद के पास आपके 30 सेकंड का समय है. ओहो ये सती गेंद, ये बढ़िया गेंद थी. थोड़ी सी टप्पा खाने के बाद अंदर आई लेकिन वहां पर फ्लिक किया और गेंद गई बाउंड्री नहीं बाहर. અને એક બીજી ચોકડી સાથે સ્વાગત. Fantastic four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. કીધું બેટ બોલર ને હવે તું આવી જા ભાઈ, તારું સ્વાગત છે આ ગ્રાઉન્ડ ઉપર. ખૂબ જ સુંદર એક ચોકડી આપી હતી પહેલા જ બોલની અંદર. આ 7મો ઓવર ચાલી રહ્યો છે. જરૂર આ મેદાન ઉપર આજનો અંતિમ મુકાબલો છે. પછી આપણે કાલે તરફ જવું પડશે. કાલે બીજો દિવસ પરવેડી. ખૂબ જ સારું એવું એફર્ટની જરૂર છે. પહેલો રન અહીંયાથી પૂરો કર્યો છે. બીજા રનની માંગ છે અને મળી ગઈ છે એક બીજી તબદીલીમાં ચોકડી. Fantastic four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. પરવડી પટેલ પ્રીમિયર લીગનું આ ચોથું સંસ્કરણ આ મેદાન ઉપર રિપ્રેઝેન્ટ થઈ રહ્યું છે. સુધીર પટેલને આપી હતી બે ચોકડી અને હવે ખૂબસૂરત કનેક્શન. વન બાઉન્સિંગ ઇનટુ ધ ફેન્સ. એ આ ત્રીજી ચોકડી. ये गया Fantastic four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. આ બીજી 50 આવી છે આ મેદાન ઉપર. મને લાગે છે આ 7મી 50 આવી છે આ મેદાન ઉપર. શું કમાલની બેટિંગ છે આ બેટ્સમેન તરફથી. 23માં 61 રન, 9 ચોકડી અને 3 છક્કા. સુધીર પટેલ આગલો બોલ ફ્લિક કરવાનો પ્રયાસ. અપીલ જરૂર થઈ રહી હતી પરંતુ ભાગ્યનો સાથ જરૂર મળ્યું છે. હવે લાસ્ટ બોલ રહેશે આ 7મા ઓવરનો. હવે થોડું ઝડપથી કરવાનું રહેશે. થોડો સમય આપણી પાસે ઓછો છે આ મેદાન ઉપર. આગળ હતો બોલ. ફ્રન્ટનો ઉપયોગ કર્યો અને ઉડાવી દીધી બોલને. પંખીડાતું ઉડી જાને પાવાગઢ રે. Super Sixer. Six sponsored by 7 Horse Embroidery Machine, honored by Mr. Gautam Bhai Munjani and Mr. Mukesh Bhai Ghevaria, Rajvi Group. શું બેટિંગ થઈ રહી છે સિદ્ધાર્થ ખેની. હવે આક્રમક રવૈયો, ભાગ્યનો સાથ નસીબ લઈને આવ્યું પરંતુ ફૂટબોલમાં હંમેશા પગનો ઉપયોગ થઈ રહ્યો છે. પણ આ તો ખૂબ જ સુંદર અહીંયાથી બોલને રોકવા માટે ઉપયોગ કર્યો છે પગનો. પગની ઈડી ચોટી કરવી પડી. હવે સ્કોર જે જઈ પહોંચ્યો છે 103 પર બિરાજમાન થઈ ગયો છે. આગલો બોલ છે યોર્કર લેન્થ. સારી એવી લેન્થ હતી આ બોલની પરંતુ ગેપ મળ્યો છે અને બોલ ગયો છે બાઉન્ડ્રી લાઈનની બહાર. ये गया Fantastic four sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny.
8મો ઓવર ચાલી રહ્યો છે. હવે આ મોંઘું પડવાનું છે કારણ કે સંકેત આવી ચૂક્યો છે આ મેદાન ઉપર. આજે દરેક બોલર મોંઘા સાબિત થયા છે. સુમિત ઘંટાલા હવે આ જડમાં બોલ જરૂર હતો. પ્રયાસ તો બિલકુલ થશે. ખેલાડી છે બોલની પાછળ કેરી કર્યો છે પરંતુ સિંગલ આપવા વગર સંતોષ થશે નહીં. 8મો ઓવર ચાલી રહ્યો છે. 3 બોલ હજી પણ શેષ. કેનિલ ખેણી 18માં 31 અને આગલો બોલ સીધો જડમાં. સતીક લેન્થ અહીંયાથી મોકો આપશે નહીં. આ સારી એવી લેન્થ છે. બિલકુલ આ પ્રકારની લેન્થની જરૂર છે પરંતુ જે સ્કોર ગયો છે એ બનવાનું અહીંથી મને નહીં લાગી રહ્યું કે અહીંયાથી આ સ્કોર તમે ચેસ કરી શકશો. પરંતુ જોવાનું રહ્યું કારણ કે આ ટેનિસ ક્રિકેટ છે. ખેલ છે અમે રમશું ખેલ દિલ્હીથી. હવે ઉડાડવાનો પ્રયાસ તો જરૂર થઈ રહ્યો હતો. ટપ્પો ખાધો અને ગયો બોલ બાઉન્ડ્રીની બહાર. ये गया फैंटास्टिक फोर sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. આગલો બોલ છે. સતીક નિશાનો છે. ખૂબ જ તેજ રફતારથી ગયો છે પરંતુ બહુ ખેલાડી છે અને વેની માંગ છે. શું ઓહો એક સમય એવો હતો અહીંયાથી મોકો બની શકતો હતો. ઓવરની થઈ ગઈ છે સમાપ્તિ. 8 બાદ 114 ઉપર સ્કોર જઈ રહ્યો છે. 100 રનની પાર્ટનરશિપ સાથે આ બંને બેટ્સમેન શું આજે રમ્યા છે? આજ રમ્યા નથી, આજ સજ્યા છે આ મેદાન ઉપર. હવે માત્ર 12 બોલ બાકી છે આ ટુર્નામેન્ટમાં. અંદર સિંગલ ફોર્મેટ. એક ઇનિંગની અંદર 84 રન સૌથી વધુ રન છે. પરંતુ જોવાનું રહ્યું શું આ રેકોર્ડ અહીંયા બ્રેક થઈ શકે છે કારણ કે બેટ્સમેન 72 બનાવીને મોજૂદ છે. માત્ર 27 બોલની અંદર 10 ચોકડી અને 4 છગડી. ભાઈ થોડું ઝડપ કરજો મિત્ર, આપણી પાસે થોડો સમય ઓછો છે. આગલો બોલ વાઇડ આપી દીધો છે અમ્પાયરે. વાઇડ લાઈનથી થોડું બહાર હતો બોલ. આ મેચની અંદર એક પણ ભૂલ અમ્પાયરિંગની અંદર જોવા મળી નહીં. ખૂબ જ સુંદર એવી અમ્પાયરિંગ આપણે અહીં નીતિ નિહાળી છે આ ટુર્નામેન્ટના. આ વખતે ઉડાવવાનો પ્રયાસ છે. કનેક્શન ખૂબ સુંદર છે. ખેલાડી હતો પરંતુ બોલ જશે બાઉન્ડ્રીની બહાર. એક બીજી ચોકડી મળી ગઈ છે. ये गया फैंटास्टिक फोर sponsored by Kupi's Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. આગલો બોલ ખૂબ જ સુંદર એવું કનેક્શન. ગેપ મળ્યો છે. બોલ ગયો છે ગોડીની રફતારથી પરંતુ ત્યાં ખેલાડી રાખ્યો હતો અને મોકો આપશે નહીં. સિંગલ સાથે સંતુષ્ટ થવું પડશે. 78 ઉપર સ્કોર જઈ શકે છે ઇન્ડિવિજ્યુઅલ 30 બોલની અંદર. મિતુલ ખેણી એક ફોર્મેટની અંદર 64 રન ઝડપી પાડનાર બેટ્સમેન છે. और ये गया सिक्सर, सुपर सिक्सर. માફ કરજો 84 રન. 7 horse embroidery machine. 128 ઉપર જઈ ચૂક્યો છે સ્કોર. ગૌતમભાઈ મુંજાણી પાણી માથાની ઉપર ગયું છે હવે. અંતિમ બોલ હતો. ખૂબ જ સુંદર રીતે અંજામ આપ્યો છે અને થઈ છે ઓવરની સમાપ્તિ. 9 ઓવર બાદ સ્કોર ગયો છે 128. કોઈ પણ વિકેટનું પતન નહીં. ફક્ત 6 બોલ હવે બાકી રહી જશે આ મુકાબલામાં. પરંતુ સવાલ છે કેનિલ ખેની 44 બનાવીને મોજૂદ છે. માત્ર એમની 50 થી 6 રન પછાડી અને સિદ્ધાર્થ ખેની 78 બનાવીને મોજૂદ છે. શું આજે આ ઇન્ડિવિજ્યુઅલ આંકડો ચેસ થઈ શકે છે? શું આજે રેકોર્ડ બ્રેક થઈ શકે છે? 85 બનાવવાના છે. માત્ર 7 રન જો આવશે આ મેદાન ઉપર સિદ્ધાર્થ ખેનીના બેટ્સથી તો સૌથી વધુ રન બનાવનાર આ છે ફૂલ ટોસ અને નતીજો ભોગવવો પડશે કારણ કે બોલને આપી દીધું છે બાઉન્ડ્રીની ઉપરથી. ये गया सिक्सर, सुपर सिक्सर. 6 sponsored by 7 horse embroidery machine,
honored by Mr. Gautam Bhai Munjani and Mr. Mukesh Bhai Ghevaria, Rajvi Group. આ સિક્સ સાથે સિદ્ધાર્થ ખેનીએ કહ્યું હું પણ આવી ગયો છું હવે આ લાઈનની અંદર કારણ કે મારી પણ ગણતરી કરવી પડશે. આગલો બોલ છે ફરીથી ફૂલ ટોસ. વન બાઉન્સ. ઓહો હો હો વોટ ફિલ્ડિંગ. ક્યાં કમાલ કા એફર્ટ. ખૂબ જ સુંદર. ક્લોઝ જરૂર થયું હતું પરંતુ અહીંયાથી આંકડો ચેસ થઈ ગયો છે. રેકોર્ડ આ મેદાન ઉપર બ્રેક થઈ ગયો છે. સિદ્ધાર્થ ખેણીનો બલ્લો રંગ લાવ્યો છે આ મેદાન ઉપર. સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે એક મુકાબલાના અંદર આ સિઝનમાં. બાણું 136 ઉપર જઈ ચુક્યો છે સ્કોર. શું શતક આવી શકે છે? શું સેન્ચુરીની તલાશમાં છે? ઓહો હો જરૂર પ્રયાસ કર્યો હતો. એક પગ નીચે આપી જરૂર દીધો હતો. વાઇડ માંગે છે પરંતુ અમ્પાયર ખૂબ જ સ્ટ્રીક છે. એમનો ફેસલો એટલે પથ્થરની લકીર એને કહેવામાં આવે છે. માત્ર 14 રન જોઈએ અગર અહીંથી તમારે સેન્ચુરી જળવી હોય. આલે લો ફૂલ ટોસ. કનેક્શન ખૂબ જ બહેતર છે અને બોલ ગયો છે બાઉન્ડ્રીની પાર. Urjegaya Fantastic Four. Four sponsored by Kupi's Wedding House. Honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. એક જાણીતું એવું નામ ક્રિકેટની દુનિયામાં સુરતની પવિત્ર ધરા પર સિદ્ધાર્થ ખેની. હવે ઉડાડ્યો છે બોલને. શું મોકો બને છે? પ્રયાસ તો થઈ રહ્યો હતો અહીં. ખૂબ જ સારી જેવી બેટિંગ કરીને ગયો છે સિદ્ધાર્થ ખેની. જે હંમેશા યાદ રહેશે આ ફોર્મેટની અંદર જ્યારે પણ આ ટુર્નામેન્ટનું ઓર્ગેનાઇઝેશન થશે. પરવડી પટેલ પ્રીમિયર લીગનું આ ચોથું સંસ્કરણ. કાર્તિકભાઈ જ્યાં હોય ત્યાં કોમેન્ટ્રી બોક્સમાં આવશો. સેકન્ડ લાસ્ટ બોલની અંદર આ પેલી વિકેટ આપીને ગયો છે. 140 રન આ બંને બેટ્સમેન તરફથી આવ્યા છે. કાર્તિકભાઈ પ્લીઝ કોમેન્ટ્રી બોક્સમાં આવશે. કાર્તિકભાઈને નમ્ર વિનંતી છે આપણે કોમેન્ટ્રી બોક્સમાં આવવાનું છે. હલો 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 141 બનાવવાના રહેશે જીતવા માટે. 1 for 1. હલો પ્લેયરોને ખાસ વિનંતી છે જે પ્લેયર કેપ આપવામાં આવી છે એ જ પહેરીને ગ્રાઉન્ડમાં આવજો. ખાસ વિનંતી પ્લેયરોને. અને કાર્તિકભાઈ ભાઈ કોમેન્ટ્રી બોક્સ પર આવે. ભાઈ ફટાફટ ફિલ્ડિંગ ઉપર આવી જજો અને બે બેટ્સમેન આપણે પણ આવવાનું છે. સમય આપણી પાસે નથી. 11 ઉપર સમય જઈ ચૂક્યો છે.
બેટ્સમેન મોકલાવજો, ઉતાવળ રાખો. અને પ્લેયર કેપ હોય તે જ ગ્રાઉન્ડમાં પહેરી રાખજો, ખાસ વિનંતી છે. પ્લેયર કેપ હોય તે જ તે પહેરી રાખજો. હાલો હાલો, હિરેનભાઈ પ્લેયર કેપ પહેરજો. હિરેનભાઈ પેલો જ બોલ દિશાથી ભટક્યો છે, વાઇડ નું સિગ્નલ છે. આ ખુશીનો માહોલ આ મેદાન ઉપર સર્જાઈ ગયો છે. Ujegya won the wicket. Wicket sponsored by Bharati Designer, Vido Group, owned by Mr. Hardik Ghantada and Mr. Vivek Ghantada. હેલો, દેવજીનું વાળા તમારો એક પ્લેયર અહીંયા મોકલો ને ફટાફટ. ક્રિક હિરોઝમાં અટવાય છે, ફટાફટ મોકલો. અને કેચ કોણા પકડ્યો? આશીષ ગેવરિયા. એક જણો મોકલો તોય ફટાફટ. હાલો. Ujegya won the wicket. Wicket sponsored by Bharati Designer, Vido Group, owned by Mr. Hardik Ghantada and Mr. Vivek Ghantada. પેલા જ ઓવરની અંદર 2 વિકેટ છટકાવી ચૂક્યો છે. હાજડમાં બોલ ઉપર ગયો છે, લોફ થયો છે. શું મોકો બની શકે છે? ખેલાડી હતો અને ત્રીજી વિકેટ એમના નામ થઈ રહી છે. Ujegya won the wicket. Wicket sponsored by Bharati Designer, Vido Group,
honored by Mr. Hardik Ghantada and Mr. Vivek Ghantada. પહેલી જ ઓવર ચાલી રહી છે અને 3 વિકેટ આ બોલરને મળી છે. શું ભાગ્ય લખીને આવ્યો છે દિક્ષણ ખેની, અને થઈ ગયો છે આ ત્રીજો બોલર જે 5 વિકેટ આ મુકાબલામાં છટકાવી ચૂક્યો છે. પરંતુ આ તો એક ટેલર છે, કારણ કે હજી પણ 2 ઓવર લઈને આવી શકે છે દિક્ષણ ખેની. અને જો બીજી છટકાવશે તો સૌથી ઉપર પહોંચી જશે. થોડી અહીંયાથી ભૂલ થઈ છે, બોલને પકડવામાં થોડી મુશ્કેલી અનુભવી છે. પહેલો ઓવર થઈ રહ્યો છે. પાવર પ્લે નો સુલક્ષ્મી સારી 3 વિકેટ અહીંથી ગવાવી દીધી છે. લાસ્ટ બોલ રહેશે હવે. સન્માન આપ્યું છે, બોલને ટેપ કર્યું અને સિંગલની માંગ રાખી, અને સિંગલ તો બિલકુલ મળી જશે બંને બેટ્સમેન. સિંગલ સાથે થઈ છે ઓવરની સમાપ્તિ. પહેલા ઓવરની સમાપ્તિ બાદ 4 પર 3. આગલો બોલ છે, ટેપ કર્યો છે, જમીનની સહારે જરૂર જઈ રહ્યો છે, ખેલાડી ત્યાં મૂકેલો છે. સિંગલ તો જરૂર મળશે, પરંતુ અહીંયાથી હવે બેટ ચલાવવી પડશે જો આ મેચ બનાવી હોય તો. અને મને લાગે છે જો આપણે બહુ મોટા માર્જિનથી અહીંથી હારશું તો મોંઘું પડી શકે છે, કારણ કે નેટ રન રેટ ગગડીને તમે નીચે જ પડો છો. અને જો નીચે પડશે તો અથડાશે, અને અથડાશે તો જે અવાજ આવશે તે તમને મોંઘો પડી શકે છે. સારું એવું કનેક્શન, ખેલાડીને બીટ કરવાનો પ્રયાસ હતો, પરંતુ ત્યાં એક બીજો ખેલાડી જરૂર રાખ્યો હતો, કારણ કે બેકઅપની જરૂર હતી. સારી એવી બોલિંગ હવે જોઈ શકાય છે. આ બીજો ઓવર છે પાવર પ્લેનો. જીતુ ખેણીને આપી દીધો છે બોલ અને કહ્યું છે લો કરી લો. સારી એવી બોલિંગ આજે મોકો મળ્યો છે. સ્ટ્રાઇક ઉપર એચકે છે, બોલ સીધો બ્લોક હોલમાં નાખવાનો પ્રયાસ હતો. ખૂબ જ સારી એવી બોલિંગ, હવે મોકો આપવામાં આવશે નહીં. જે ચક્રવ્યૂહ રચ્યું છે એ ચક્રવ્યૂહમાં ફસાઈ તો ગયા છે. પહેલો જ ટોસ જીત્યો અને બેટિંગ ઉપર આવ્યા અને સારો એવો સ્કોર બનાવ્યો 140. ઓહો, આજે બોલ જો કેટલો સુંદર છે. ટપ્પો ખાધો ને થોડો અંદર આવ્યો, અને આ ટપ્પો વાંચવું પડશે, કારણ કે જ્યાં સુધી તમે ટપ્પો વાંચશો નહીં ત્યાં સુધી તમે બેટિંગ કરી શકશો નહીં. આજ તો ચતુરાઈ છે એક બોલરની, કારણ કે ટપ્પા ખાધા પછી થોડી અંદર આવે છે બોલ, અને જે અંદર આવે છે બોલ એ ખરેખર પ્રોબ્લેમ ઊભી કરે છે. મુશ્કેલીનો તો સામનો કરવો પડશે. આ વખતે નિશાનો બિલકુલ સટીક છે. ખૂબ જ સારું એવું કનેક્શન, ટપ્પો ખાધો છે અને બોલ ગયો છે બાઉન્ડ્રી લાઇનની બહાર. હવે ચોકડી તો મળી છે. ઓબોય જોવાનું રહ્યું. હલો 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 इस बार जर में जरूर थी गेंद, वहां पर सड़ाया है गेंद को. सिंगल जरूर मिला है काफी देर बाद. सिंगल के साथ हुई ओवर की समाप्ति. स्कोर इज गोइंग टू 12, लॉस बाय 3 विकेट.
ઓહો હો, તો અહીંયા ફ્લર જરૂર મૂકેલો હતો. સારી એવી ફિલ્ડિંગ. 3 ઓવર અહીં પાવર પ્લે રહેશે, પરંતુ આપણે જોવાનું રહ્યું કે કેવા પ્રકારની બોલિંગ થશે. અને મગે લાગે છે દીક્ષંત ખેણીને મોકો આપવો જોઈએ, કારણ કે પર્પલ કેપ ઉપર બિરાજમાન થવાનો એમને મોકો મળ્યો છે. સિદ્ધાર્થ છે બોલિંગ લાઇન ઉપર. સિદ્ધાર્થ ખેનીનો આગલો બોલ. ખૂબ જ સુંદર એવું ફિલ્ડિંગનું નજારો આ મેદાન ઉપર પ્રસ્તુત કર્યું છે. બોલ જરૂર ટકરાઈ શકતી હતી સ્ટમ્પમાં જઈને, પરંતુ એકથી સંતોષ પણ થવું પડશે બંને બેટ્સમેનોએ. આ ત્રીજો ઓવર ચાલી રહ્યો છે, યાની કે એટલે કે પાવર પ્લેનો આખરી ઓવર છે. લાસ્ટ ઓવર આ પાવર પ્લેનો. આ ત્રીજો બોલર અહીંયા ઉપયોગ કરવાનું કપ્તાને નિર્ધારણ કર્યું છે, પરંતુ હવે જોવાનું રહ્યું. ખૂબ જ સારું એવું જાણીતું એવું નામ ક્રિકેટની અંદર, લેડર ક્રિકેટનો આ સિતારો આ મેદાન ઉપર છે. સિદ્ધાર્થ ખેની સુરતની ધરતી, પવિત્ર ધરતી ઉપર જેમનું નામ બોલે છે એવા આ ખેલાડી સિદ્ધાર્થ ખેની. હિરેન ખેની અને ડોક્ટર દિનેશ ખેની બે બેટ્સમેન છે હજી પણ પીચ ઉપર. જો અહીંયાથી આ મેચ બનાવી હોય તો કામ કરવું પડશે. કારનામું રચવું પડશે. મોટા હિટનો પ્રયાસ હતો, હવામાં બોલ તો ગયો છે, ખેલાડી ત્યાં મૂકેલો હતો અને સ્વીકાર થયો છે. સિદ્ધાર્થને મળી છે આ પહેલી સફળતા. Wicket sponsored by Bharati Designer Vido Group, owned by Mr. Hardik Ghantada and Mr. Vivek Ghantada. રિધમથી ચૂક્યો છે બોલર. ફરીથી નાખવી પડશે આ બોલ. સિદ્ધાર્થ ખેનીને એક પહેલી વિકેટ જરૂર મળી છે. ઓમ વિરાદિયા આવ્યો છે બેટ્સમેન તરીકે. શું બેટ બોલી શકે છે. ખૂબ જ સુંદર એવી ફિલ્ડિંગ, ખૂબ ખૂબસૂરત બોલિંગ લાઈન અહીં જોઈ શકાય છે. સુલક્ષ્મી સારીઝ, અહીંથી તમે આ મેચ હારશો તો મેટર એ કરશે કે તમે કેટલા માર્જિનથી હારો છો. કારણ કે જેટલું મોટું માર્જિન હશે, નેટ રન રેટ એટલી જ ગગડશે, અને જો ગગડી તો ત્યાંથી તમે અથડાશો નીચે અને તે તમને મોંઘું પડી શકે છે. એક ઓર શિકાર. એક બીજો બેટ્સમેનને ફસાવી દીધો છે જાળમાની. બીજી સફળતા મળશે સિદ્ધાર્થ ખેનીને. और ये गया वंडर विकेट. Wicket sponsored by Bharati Designer Vido Group, owned by Mr. Hardik Ghantada and Mr. Vivek Ghantada. હલો, વિકેટ કીપરમાં સિકેત છે. સારું એવું કનેક્શન પણ ખેલાડી ત્યાં મૂકેલો છે. 3 ઓવર બાદ 14 પર 5 ગઈ હતી, પરંતુ પહેલી બોલ સિંગલ જરૂર લીધી છે. પરેશ ખેણી આવી ગયો છે. 210 મેચ છે અને 219 વિકેટ ઝડપનારા બોલર છે મેદાન ઉપર. હવામાં જરૂર બોલ હતો અને ખૂબ જ સુંદર આવું કનેક્શન આ મેદાન ઉપર બતાવ્યું છે. છકડી આપણી ગઈ છે બોલ.
6 sponsored by 7 Horse Embroidery Machine. Honored by Mr. Gautam Bhai Munjani and Mr. Mukesh Bhai Ghevaria, Rajvi Group. ખૂબ જ સુંદર સિક્સ આવી છે આ મેદાન ઉપર. પહેલા જ બોલની અંદર આવી દીધી છે સુમિત ઘંટારાએ. ચોથી ઓવર ચાલી રહી છે આ મેદાન ઉપર. આગલો બોલ છે, થોડી આંગળી ફેરવી હતી બોલની અંદર, ખેલાડીનો ત્યાં રાખ્યો જરૂર છે. ખૂબ જ સારી એવી ફિલ્ડિંગ પણ અહીંથી જોઈ શકાય છે. સિંગલથી સંતુષ્ટ તો થવું પડશે, પરંતુ 5 વિકેટ તમે અહીં છટકાવી દીધી છે. હજી પણ તમારે છટકાવી પડશે 6 વિકેટ. ચોથો ઓવર ચાલે છે, પરંતુ મને લાગે છે જે બોલર આજે હકદાર છે બોલિંગ લાઇનનો એને તમે બિલકુલ 3 ઓવર આપી શકો છો. એવું કામ બિલકુલ કરી શકો છો, કારણ કે પર્પલ કેપ એમના નામે થઈ શકે એમ છે. 5 વિકેટ છટકાવી ચૂક્યો છે. અગર જો બીજી 12 બોલ કરશે તો મુકાબલો બની શકે છે. ખૂબ જ સારું એવું કનેક્શન થઈ રહ્યું હતું. પ્રયાસ જરૂર કરશે અહીંયા મેદાન ઉપર. ઓહો, પહોંચી ગયો છે બેટિંગ લાઇન ઉપર. સીધી ક્રીસને ક્રોસ કરી દીધી છે. હવે લાસ્ટ બોલ રહેશે આ ઓવરનો. ચોથો ઓવર ચાલી રહ્યો છે. ડોક્ટર દિનેશ ખેની છે. આગલો બોલ થોડો આગળ લેન્થમાં પરિવર્તન, પરંતુ થઈ ગઈ ઓવરનો સમાપ્તિ. 4 ઓવર બાદ સ્કોર જઈ પહોંચ્યો છે 24 પર 5. ભાઈ થોડું ઝડપથી ચલાવજો. અગર ડ્રિંક્સની જરૂર ના હોય તો આપણે 5 ઓવર પછી ડ્રિંક્સને ડિનાય કરશું. દીક્ષાંત ખેની બિલકુલ હવે બોલરને લાવવો પડે છે ભાઈ. 5 વિકેટ ઝડપી ચૂક્યો છે આ ટુર્નામેન્ટમાં, અને 3 જેવા બોલર છે જે આ સૂચિમાં ત્યાં બિરાજમાન છે. અને જો એક બીજી લઈ જશે તો સૌથી વધુ વિકેટ છટકાવનાર બની જશે દીક્ષાંત ખેની. મને લાગે છે આ કામ કરી શકશે. આંગળી ફેરવી છે, ઉપર તો બોલ ગયો છે. શું મોકો બન્યો છે? ખૂબ જ સુંદર એવું કનેક્શન. ત્યાં હતો એક શેર. ये गया वंडर विकेट. Wicket sponsored by Bharati Designer, Vido Group. Honored by Mr. Hardik Ghantada and Mr. Vivek Ghantada. કીધું દીક્ષાંત ખેનીએ, કારણ કે મારે પહેરવું હતું, મારું એક સપનું હતું પર્પલ કેપ ઉપર બિરાજમાન થવાનું, અને હવે હું બિરાજમાન થઈ ચૂક્યો છું. 6ઠી વિકેટ ઝડપનારા પહેલો બોલર બની જશે આ ટુર્નામેન્ટનો. પરંતુ આજે પહેલો દિવસ છે, હજી પણ 2 દિવસ છે આપણી પાસે. આગલો બોલ જરૂર હતો. પ્રયાસ તો બિલકુલ સાફ રહેશે આ મેદાન ઉપર. બિલકુલ ડીપ ગયો હતો બોલ, પરંતુ ત્યાં છે ખેલાડી. પરંતુ હજી પણ વિકેટ જો છટકાવી હોય તો અહીં એક કાવતરું રચવું પડશે. વિકેટ છટકાવવાળી જે બોલો છે અહીં તમારે નાખવી પડશે. બિલકુલ વિકેટ મળી શકે છે. આજ પંજો પણ ખુલી શકે છે અને તમે પ્રથમ બોલર બની શકો છો. હા, જો થોડી લોફ થઈ છે આ બોલ, પરંતુ ખેલાડી છે બાઉન્ડ્રી લાઇનની નજીક. સારી એવી ફિલ્ડિંગ બિલકુલ જોઈ શકાય છે. શું આજે પંજો મળશે 5 પર? શું એના નામ પર થઈ શકે છે? દીક્ષાંત ખેની 2 બોલ હજી પણ બાકી છે આ ઓવરની, અને હજી પણ એક ઓવર ડિઝર્વ કરે છે. આગલો બોલ, ખૂબ જ સારી એવી બોલિંગ, જેવી પ્રકારે એંગલ કટ કર્યું છે. બિલકુલ લીગલ ડિલિવરી છે. હવે લાસ્ટ બોલ રહ્યો, પરંતુ 4 વિકેટ છટકાવી ચૂક્યો છે. મને લાગે છે એક બીજી ઓવર લઈને આવી શકે છે દીક્ષાંત ખેની. હાલો, આગલો બોલ હવામાં છે. શું મોકો બને છે હવે? હાલે, ત્યાં ખેલાડી, અને આ પહેલી 5 પર આ ખેલાડીને નામ થઈ ગઈ છે. એને રચ્યું છે કાવતરું, ઇતિહાસમાં દર્જ થઈ ગઈ છે. Wicket sponsored by Bharati Designer, Vido Group. Honored by Mr. Hardik Ghantada and Mr. Vivek Ghantada.
and it's a drink time. Drink are sponsored by Mahant Group from Bharuch and Ankleshwar. Honored by Mr. Krunal Dhamelia and Mr. Kuldeep Dhamelia. And water sponsored by Tectron. Honored by Mr. Keyur Bhai Kenny and Mr. Vipul Bhai Kenny. ખૂબ જ સારી એવી બોલિંગ હવે જરૂર અહીંયાથી આવશ્યક રહેશે. વિધિન લઈને આવી રહ્યો છે ગેંદબાજી. આગલો બોલ છે, હવામાં જરૂર છે. હવે કનેક્શન સારું એવું છે. ખેલાડી ત્યાં છે જરૂર. ખૂબ જ સારી એવી ફિલ્ડિંગ પણ અહીં જોઈ શકાય છે. યુટ્યુબ ઉપર લાઈવ મુકાબલો છે. આ પહેલો દિવસ છે આ ટુર્નામેન્ટનો. પરવડી પટેલ પ્રીમિયર લીગનું ચોથું સંસ્કરણ રિપ્રેઝન્ટ થઈ રહ્યું છે. કેપિટલ લોન્સ ની સરજમી સુરતની પવિત્ર ધરા ઉપર સિંગલની માંગ છે અહીંયા અને મળી પણ જશે સિંગલ. છોટો ઓવર છે. ખૂબ જ સારી બી બોલિંગ વિધિન ખેની, પરંતુ એક ઓવર હજી પણ આપવાનો રહેશે. જે 5 વિકેટ છટકાવી ચૂક્યો છે. આગલો બોલ લો ફૂલ ટોસ. પ્રયાસો જરૂર થઈ રહ્યો છે પરંતુ ત્યાંથી રિધમ મળશે નહીં. ખૂબ જ સુંદર એવી બોલિંગ, પરંતુ આપણે ઉપર એક સવાલ ઉઠી શકે છે, ક્યાં સુધી સ્કોરને લઈ જશો? ક્યોંકि જેટલું મોટું માર્જિન એટલી નેટ રન રેટ ગગડશે અને મોંઘું પણ પડી શકે છે. કારણ કે ફક્ત એક જ એવી ટીમ છે જે 2માંથી 2 મેચ હારી છે અને એના સિવાયની દરેક ટીમ છે જે એક મેચ હારી ચૂક્યું છે. ફક્ત આ પહેલી ટીમ બની શકે છે 2માંથી 2 મેચ જીતનારી. પરંતુ જોવાનું જરૂર રહ્યું કારણ કે નેટ રન રેટ ખૂબ જ મેટર કરવાની છે આગળ જતા સમયમાં. અંદર દેવજીનું બ્લાસ્ટર્સ 2માંથી 2 મુકાબલો જીતવાની તૈયારી કરી રહી છે મેદાન ઉપર અને પહેલી ટીમ પણ બનશે. આ ટુર્નામેન્ટની ખૂબ જ સુંદર અને સૌથી સારી ટીમ તરીકે ઉભરી આવી છે. પરંતુ હવે જોવાનું રહ્યું છે કારણ કે આ ટેનિસ ક્રિકેટ છે. મોટા મોટા ખેલાડીઓનો પસીનો છોડી દેવારો આ ખેલ છે આ મેદાન ઉપર. 6 ઓવર જરૂર થઈ ગઈ છે. આ 7મી ઓવર લઈને આવ્યો છે. ખૂબ જ સુંદર આક્રમક શોટ છે પરંતુ ખેલાડી પણ ત્યાં તૈનાત હતો. અહીંયા હવે ખૂબ જ સારી એવી ફિલ્ડિંગ જોઈ શકાય છે. આ ટુર્નામેન્ટમાં જો કોઈક સૌથી સરસ ફિલ્ડિંગ આપણે જોઈ હોય તો આ ટીમની જોઈ શકાય છે. હજુ કેવી રીતે આંગળી ફેરવે છે, પરંતુ હવે તો ભાગ્યનો સાથ લઈને આવી છે. નસીબે કીધું ચાલો હું તમારી સાથે છું. Four sponsored by Kuppis Wedding House, honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. આગલો બોલ સન્માન આપ્યું છે. વાઇડનો સિગ્નલ છે અમ્પાયર તરફથી. ફરીથી કરવી પડશે આ બોલ. જરૂર બિલકુલ સરાહના કર્યો છે બોલિંગની આ વખતે જેનિલ ગોયાની. બોલિંગ લાઇન ઉપર છે. આગલો બોલ વાઇડ લાઇન ઉપર લેગ સ્ટમ્પનો દાયરો બિલકુલ વાઇડ છે. આ 2માંથી 2 આપણે વાઇડ નાખી છે. આ મૂંગી પડી શકે છે
કારણ કે અહીંયાથી તમારું નેટ રન રેટ મેટર કરી શકે છે. આમ તો આટલું બધું મેટર કરશે નહીં, કારણ કે એક બીજી મેચ જીતશે તો સીધા ક્વોલિફાય થઈ જઈ શકો છો એવો માહોલ બની જરૂર શકે છે. હાલમાં જે નેટ રન રેટ 4ની ઉપર છે. આગલો બોલ છે બેકફૂટની ઉપરથી પંચ કર્યો છે, ગેપ મળ્યો છે અને બોલ ગયો છે બાઉન્ડ્રીની બહાર. A fantastic four. Four sponsored by Kuppis Wedding House. Honored by Mr. Biraj Kenny and Mrs. Krupa Biraj Kenny. હવે 3માંથી 3 બોલ તમારે ખૂબસૂરત અંદાજમાં નાખવું પડશે. લો ફૂલ ટોસ ડીપ લોંગ ઓન ઉપર બોલ જઈ રહ્યો છે જમીનના સહારા ઉપર, પરંતુ સિંગલથી સંતુષ્ટ થવું પડશે, કારણ કે અહીં ફિલ્ડિંગ ચુસ્ત છે અને કોઈ ભૂલ અહીં જોઈ શકાય એમ છે નહીં, કારણ કે આટલી ફિલ્ડિંગ કરીને અહીં આવ્યા છે. અને ગયો છે બોલ વિકેટ કીપરના હાથમાં, અમ્પાયર આપી દીધો છે આઉટ. 8મો બેટ્સમેન છે જે ગયો છે ડગઆઉટની અંદર. આ વખતે ફ્લિક કર્યો છે, સરાહના કરી આ બોલની. જમીન ઉપર છે ખેલાડી છે, ટપ્પો ટપ્પો ખાઈને જઈ રહી હતી બોલ, પરંતુ ખૂબ જ સુંદર એવી બોલિંગ આ મેદાન ઉપર પ્રસ્તુત કરી છે. બેકવર્ડ ઉપરથી પંચ કરવાનો પ્રયાસ, ટપ્પો ખાધો અને થોડી અંદર આવી આ બોલ સમજવામાં ખૂબ જ મુશ્કેલી થઈ રહી છે. હું થોડો નારાજ છું. નો બોલનું સિગ્નલ આવી ગયું છે, એમ્પાયર તરફથી ફરીથી કરવી પડશે આ બોલ, કારણ કે જે બોલર ડિઝર્વ કરે છે એક બીજી ઓવરની એને બિલકુલ તમારે લાવવો જોઈએ. 5 જરૂર છટકાવી ચૂક્યો છે અને પર્પલ કેપ એમના નામે થઈ પણ ગઈ છે. દીક્ષંત ખેની શું કે બીજી ઓવર લઈને આવી શકે છે. આ વખતે એકવાર પાછો નો બોલ આપી દીધો છે. ખરાબ બોલિંગ થઈ રહી છે, આ મોંઘું પડી શકે છે, આવશ્યકતા નથી આ પ્રકારની બોલિંગની. તનય ખેની સ્ટમ્પ અને વાઇડ લાઇન છે, ત્યાં તમારે બોલ નાખવી પડશે. એકવાર ફરીથી દિશાથી ભટકી ગયો છે. આ 3માં 3નો છે આ મેદાન ઉપર. આ એક રેકોર્ડ બની ગયો છે. શું બોલર ચેન્જ કરવામાં આવી શકે છે? હા, બિલકુલ બોલિંગને ચેન્જ કરી દીધો છે, સિગ્નલ ત્યાંથી આપી દીધો છે. જર્સી નંબર 7. આગલો બોલ હવામાં જરૂર જોઈ શકાય છે. થોડી આગળ રહી એ બોલ ટપ્પો ખાધો અને ખેલાડીના હાથમાં ગયો. ખૂબ જ સારી એવી બોલિંગ આશીષ ઘેવરિયા. પ્રયાસ જરૂર કર્યો હતો ઓવર નાખવાનો. 3માં 3 વાઇડ નાખી હતી, પરંતુ હમણાં ટેપ કર્યો છે બોલને. સારી એવી બોલિંગ તો બિલકુલ થશે કે બીજી રનની માંગ છે અહીંયાથી, અને મળી પણ ગઈ છે બીજી રન. 8મો ઓવર ચાલી રહ્યો છે, પરંતુ મને લાગે છે કે 9મો ઓવર આપણે દીક્ષંત ખેનીને કરાવી શકીએ છીએ આ મેદાન ઉપર, કારણ કે જે આપણી સ્ટ્રેન્થ બની શકે છે આવનારા મેચની અંદર, તો એમને બિલકુલ મોકો આપવાનો રહેશે. આગલો બોલ છે, પ્રહાર કર્યો છે, પ્રયાસ ખૂબ જ સુંદર છે, પરંતુ ત્યાં રાખ્યો હતો ખેલાડી. એક બીજી રનની માંગ હતી, પરંતુ સમય જોઈને પહોંચ્યો છે ક્રીઝ ઉપર.
ખૂબ જ સારી એવી બોલિંગ પણ આ મેદાન ઉપર જોઈ શકાય છે. આશીષ ગેવરિયા હા MS ધોનીનો ખૂબ જ મોટો ફેન છે. ખૂબ જ સુંદર એવી બોલિંગ. હવે મોકો બનશે નહીં. 48 થી 49 ઉપર જઈ પહોંચ્યો છે સ્કોર. હજી પણ 50 રન નથી બન્યા. 7.5 લાસ્ટ બોલ છે 8મા ઓવરનો. હાલે અંતિમ બોલ. હલકી અપીલ થઈ હતી પરંતુ ઓવરની થઈ ગઈ છે સમાપ્તિ. 8 ઓવર બાદ સ્કોર જઈ પહોંચ્યો છે 49 પર 8. આગલો બોલર કોણ હશે? સૌથી મોટો સવાલ છે. પરેશ ખેની લઈને આવી ગયો છે આગલી ઓવર. પહેલો બોલ બીટ કરાવી દીધો છે. હું તો બિલકુલ નારાજ છું કેપ્ટનથી આજ આ મેદાન ઉપર. જે બોલર ડિઝર્વ કરે છે આગલી ઓવર અને હજી પણ રાહમાં જોવામાં રાખી રહ્યા છે. એક બીજો બોલ બીટ કરાવી દીધો છે. બેક ટુ બેક બીજો બીટ છે. બોલિંગ તો બિલકુલ સુંદર છે તમારી પાસે, પરંતુ જેમને હંમેશા માટે પર્પલ કેપ ઉપર બિરાજમાન થવાનો મોકો હતો, 6 બોલ કંઈ ના કંઈ 1-2 વિકેટ બિલકુલ અપાવી શકતી હતી. કારણ કે પોઈન્ટ ટેબલ ઉપર સ્કોરબોર્ડ ઉપર તમે જોઈ શકો છો 8 વિકેટ અહીંથી ગઈ હતી. જો બીજી 6 બોલ લઈને આવશે તો હજી પણ મોકો બની શકે છે, પરંતુ અંતિમ ઓવરમાં આવો શું અંતિમ ઓવર લઈને આવી શકે છે, પરંતુ થોડી આગળ લાવવાની બિલકુલ જરૂર હતી. દિશા જરૂર આપી હતી આ વખતે બોલને. ખૂબ જ સુંદર એવી બોલિંગ જરૂર જોઈ શકાય છે. હવે માત્ર 2 બોલ બાકી છે આ મેદાન ઉપર આ ઓવરના. રાકેશ અને ભાવિન જરૂર છે સ્ટ્રાઇક ઉપર. રાકેશ 10માં 4 છે. ટેસ્ટની જેમ બેટિંગ થઈ રહી છે, પરંતુ વિકેટ સંભાળવું આજે એમને ખૂબ જ જરૂરી લાગ્યું, તો એમને આ પ્રકારની બેટિંગ કરી છે અને સિંગલ તો જરૂર મળી જશે. હવે રહેશે લાસ્ટ બોલ આ ઓવરનો. આલ્યો લાસ્ટ બોલ ટેપ કરવાનો પ્રયાસ. અપીલ તો છે હલકી, પરંતુ અમ્પાયરે નકારી દીધો છે અને થઈ ગઈ છે ઓવરની સમાપ્તિ. 9 ઓવર બાદ સ્કોર ગયો છે 52 પર 8, 52. અંતિમ ઓવર હવે રહેશે. કોણ લઈને આવશે લાસ્ટ ઓવર જોવાનું રહ્યું. શું દીક્ષંત આવી શકે છે લાસ્ટ 6 બોલ લઈને? લાસ્ટ 6 બોલ હવે બાકી રહેશે. જી બિલકુલ, ડિક્સન આવી ચૂક્યો છે. ડિક્સનની એન્ટ્રી છે. હવામાં બોલ છે. શું મોકો બની શકે છે? હાલે એક બીજી વિકેટ લઈને ગયો છે. આ 6ઠ્ઠી વિકેટ થઈ છે ડિક્સનના નામે. શું બોલિંગ થઈ રહી છે. ये गया वंडर विकेट. Wicket sponsored by Bharati Designer, Vido Group, owned by Mr. Hardik Ghantada and Mr. Vivek Ghantada. અડધી ટીમને પવેલિયનની અંદર પહોંચાડનારા પહેલો બોલર બની ગયો છે આ ટુર્નામેન્ટની અંદર, જેમને અડધી ટીમ પવેલિયનમાં અંદર મોકલી આપી છે. ભાવિન આવી ગયો છે. ભાવિન બગાસિયા આ તો સીધો રૂમ બનાવીને રમે છે. હવામાં છે બોલ. થોડી આગળ રહી હતી કે ભાગ્યશાળી રહ્યો બેટ્સમેન, પરંતુ 6 વિકેટ છે અને બોલ ગયો છે બાઉન્ડ્રીની નજીક. પગ માર્યો હતો, પરંતુ બિલકુલ બાઉન્ડ્રીની નજીક છે બોલ. શું બીજી વિકેટ મળી શકે છે અહીંયાથી? 6 તો જરૂર આવી છે. બોલ ગયો છે બાઉન્ડ્રીની તરફ, પરંતુ ત્યાં ખેલાડી બોલને કેરી કર્યો હતો.
હવે માત્ર 3 બોલ છે આપણી પાસે. શું 3માં એક વિકેટ આવી શકે છે? 6 તો જરૂર મળી છે, પરંતુ 7 પણ મળી શકે છે, કારણ કે 9 વિકેટ ગઈ છે. માત્ર 2 છટકાવવાની છે. આગલો બોલ, હા બિલકુલ ટેપ કર્યો હતો હવે, અને સ્ટ્રાઇક રોટેટ થઈ જશે અહીંયાથી. હવે માત્ર 2 બોલ બાકી રહી જશે આ મુકાબલામાં, અને આજનો દિવસ અહીંથી સમાપ્ત થઈ શકે છે. પરંતુ આવનારી 2 બોલ શું વિકેટ લઈને આવી શકે છે દીક્ષંત ખેની? આગલો બોલ રિવર્સિપ કરવાનો પ્રયાસ, અપીલ જરૂર છે, એમ્પાયર આપી દીધો છે આઉટ. આ 7મી વિકેટ એમના નામે થઈ ગઈ છે. Ujegya Wonder Wicket. Wicket sponsored by Bharati Designer, Vido Group, owned by Mr. Hardik Ghantada and Mr. Vivek Ghantada. લાસ્ટ બોલ, લાસ્ટ વિકેટ. શું આ બોલની ઉપર પણ વિકેટ લખાઈ જશે? 60 છટકાવી ચૂક્યો હતો, અને અહીં આ મુકાબલામાં જીત આવી છે, અને અહીંથી આજનો દિવસ થઈ ગયો છે સમાપ્ત. હવે આપણે પ્રયાણ કરશું કાલ તરફ. શું કાલે મળશું હવે? બાય બાય, ટાટા.